કતારગામ વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સુરતના કતારગામ વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક આવેલી એક જ્વેલર્સની દુકાનમાં દિન દહાડે લૂંટારુઓ દ્વારા લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લોકોએ નિષ્ફળ બનાવ્યો હતો। મળતી માહિતી અનુસાર સુરતના બાપા સીતારામ BRTS રોડ પાસે NB જ્વેલર્સ નામની દુકાન આવેલી છે, જેમાં બપોરના સમયે એક લૂંટારો લૂંટના ઈરાદે દુકાનમાં પ્રવેશ્યો હતો અને સોનાનો હાર ખરીદવાની વાત કરી રહ્યો હતો। જેમાં મોકો જોઈને આ લૂંટારાએ દુકાનના કર્મચારી માટે લાઇટર વાળી મૂકી તમામ સોનાના દાગીના અને રૂપિયા બેગમાં મૂકી દેવાની વાત કરી હતી, પરંતુ વાતથી ગભરાયા વિના જ્વેલર્સના માલિક અને કર્મચારીઓએ આ લૂંટની ઘટનાને નિષ્ફળ બનાવી હતી અને લૂંટારાને ઝડપી પાડી પોલીસને સોંપી દીધો હતો। સમગ્ર ઘટનાને લઈને કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નરેન્દ્ર રાજપૂત। નરેન્દ્રભાઈ, તમારી દુકાન કઈ જગ્યાએ આવી છે અને શું ઘટના બની છે? સાહેબ, મારી દુકાન બાપા સીતારામ ચોકડી NB જ્વેલર્સ નામની દુકાન છે, KBC બિલ્ડિંગ પહેલાં। અત્યારે લગભગ 2:30 થી 3 વાગે એક ભાઈ, એક છોકરો છે, મારે ત્યાં ગ્રાહક બનીને આવ્યો ને એને કીધું કે મને 3 તોલાની આજુબાજુ સેટ જોઈએ છે ને મેં અમારા સ્ટાફમાં જે છે છોકરી એને સેટ બતાવ્યું, બધું ઓકે થયું। પછી છેલ્લે એને કીધું કે પેક કરી દો, હું પૈસા આપી દઉં છું। પછી એને બેગમાંથી ગન કાઢીને મારે ત્યાં જે સ્ટાફમાં છોકરી છે એને ઉપર બતાવી કે જે બી બધું માલ છે આ બેગમાં મૂકી દો ને સેટ આપી દો। પછી અમે લોકો થોડીક હોશિયારી બતાવીને ચોખ્ખાઈથી એને પકડી લીધું। પકડીને અમે પોલીસને જાણ કરી, તરત જ પોલીસ આવીને એને પોલીસ સ્ટેશન લઈ ગઈ। શું સાવચેતી રાખવી જોઈએ આવી રીતના જ્વેલર્સ લોકો આવી રીતના? સાવચેતી એવી કે હવે અત્યારના સમય હિસાબે સોનાનો જે રીતે ભાવ વધે છે એ હિસાબે બધાને થોડુંક હવે કાળજી રાખવી પડશે, કારણ કે આપણું જે છે ને અત્યારે ધંધો સૌથી મોંઘું ને જોખમવાળું થઈ ગયું છે। એટલે બધાને થોડુંક જે છે ને હવે દરેક શોરૂમ ભાઈઓને થોડુંક ધ્યાન ને વ્યવસ્થિત CCTV કેમેરા ચાલુ રહીને માણસો વધારે રહી એ રીતે લોકોને થોડુંક કાળજી રાખવી પડશે। કઈ રીતે આને હોશિયારી વાપરી હતી અને તમે કઈ પ્રકારે આને પકડી પાડ્યો? પેલું હોશિયારી એ પહેલાં જે છે ને ગન બતાવી, પછી અમારે વોચમેન કાકા છે ને એને પહેલાં પકડ્યું, પછી એ બેગ લઈને બહાર ભાગ્યું, એટલે બહાર નીકળીને બૂમાબૂમ કરી ને તરત જ બધા આવી ગયા આજુબાજુવાળાએ, પછી બધાએ પકડી લીધું એને।